નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને તમને સ્ક્રીન પર જગદીશ મહેતા દેખાતા જ હશે. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. જગદીશભાઈ, અઠવાડિયામાં જેટલી પણ મહત્વની ખબરો હતી એના ઉપર ચર્ચા કરવી છે, પણ સૌથી પહેલા જગદીશ મહેતાને ત્યાં એટલે કે હેડલાઇનમાં રેડ પડી છે, આ બધી વાતો થઈ રહી છે. બેન, રેડ તો નથી પડી, પણ ખાલી રેડ એલર્ટ આપવામાં આવ્યું એવું મેં સાંભળ્યું છે. રેડ નથી પડી એવું સાંભળ્યું છે મેં, એક દિગ્ગજ પત્રકારો પાસેથી એવું સાંભળ્યું છે. અને આજે યોગાનુયોગ તમે જેને માટે ચર્ચા કરવા બેઠા, શું થયું કે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય છે કોંગ્રેસના, અને અત્યારે રાજકોટમાં છે ને અહીંના ટીઆરપી કાંડથી માંડીને બધી જ જે કરુણાંતિકાઓ બની છે એના વિશે આંદોલન ચલાવી રહ્યા છે. એણે આજે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરી. એણે પાછું કોઈ પ્રેસનું નામ નથી લીધું. એણે એ વાત કરી કે જે આ ઘટના એટલે કે રાજકોટની ટીઆરપી કાંડ જે બન્યો છે એના વિશે જે પત્રકારો બેબાક બોલી રહ્યા છે અને લખી રહ્યા છે, એ પત્રકારને અને એના મીડિયા હાઉસીસને એની ઉપર એમ કે કંઈક રેડ પાડવામાં આવી છે એવું જિગ્નેશભાઈ બોલ્યા. પણ આપણે સ્પષ્ટપણે કહું કે ન તો રાજ્ય સરકાર તરફથી કે ન કોઈ તંત્ર તરફથી અમારે ત્યાં કોઈ રેડ પડી નથી. પડવા જેવું છે નહીં. અમે આ રહ્યા, અમે રેડ શું પાડે? રેડ તો ક્યાં પડે? કંઈક રહસ્ય હોય ત્યાં. અમે તો ઓપન ફોર ધી ઓલ છીએ. એટલે ખેર, પણ નથી રેડ પડી. હા, મને કેટલાક પત્રકારો દ્વારા એવું જાણવા મળ્યું કે હું જે કાંઈ રીતે ટીવીમાં કે આપના જેવા બધા યુટ્યુબર્સમાં કે જે કાંઈ આપણી ન્યૂઝ પોર્ટલમાં બોલી રહ્યો છું રાધર, એનાથી તંત્રવાહકો એમ કે છે, સરકારે તો કંઈ હજી કીધું જ નથી મને, કે તંત્રવાહકો એમ કે છે કે એનાથી સરકાર નારાજ છે. અને નારાજ હોય તો હોઈ શકે, એમાં ના નહીં, પણ મેં એટલે આપણો એમાં બેન કહેવાની વાત એટલી છે કે અમારો કોઈ એજન્ડા નથી, અમારી પાછળ કોઈનું ફંડિંગ નથી, અમારે સરકારને નીચા જોણું કરાવવું નથી, બલકે અમે તો કડવાણી પાય અને સરકારને નિરામય જોવા માંગીએ છીએ. કેટલીક વસ્તુ એવી હોય, રાજ્ય સરકાર જે છે એ એના તોરમાં ગમે તેમ હોય, એને એમ છે કે અમારી ધ્યાન બહાર કાંઈ નથી હોતું, અમને બધી વાતની ખબર છે. પણ આપને કહી રાખવું, આપના માધ્યમથી સરકારને કહી રાખવું કે તમારી બે આંખથી તમે આખી દુનિયા જોઈ શકો છો, પણ તમારી એક આંખ બીજી આંખને જોઈ નથી શકતી. આપણી ને આપણી બે જ આંખ છે. આખું વર્લ્ડ આપણે દુનિયા જોઈ શકીએ છીએ, પણ એક આંખને કહો તમે ડાબી આંખને કહો જમણી આંખ જુઓ, જે નહીં જોઈ શકે. એવી રીતે કેટલીક વખત આપણને આપણા દુર્ગુણો અથવા તો ક્ષતિઓ એ નજરઅંદાજ કરતા દેખાતી હોતી નથી. હવે આપણે મીડિયાના માણસો છીએ એટલે આપણે ત્યાં ભાજપ આવે, કોંગ્રેસ આવે, આમ આદમી આવે, ઇવન દો ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટો આવે, સૂચિત કાર્યકરો અને નેતાઓ આવે જે હજી કાયમી નથી થયા, પછી નેતા થશે, સમાજના અગ્રણીઓ આવે, સામાજિક સંસ્થાઓના આવે. આ બધાનું કહેવાનું જે બેન થઈ રહ્યું છે એ છે કે અત્યારની જે ગુજરાત સરકાર છે એમાં અનેકો ગણો સુધારો માગી લે એમ છે. નહીં તો અમે લોકો એટલે કે ભારતીય જનતા પાર્ટી જેને 3 દશકાથી ગુજરાતની પ્રજા ઓળઘોળ થઈને મત આપી રહી છે, એને હવે સારો વિકલ્પ કોંગ્રેસ રૂપે મળવા જઈ રહ્યો છે. હવે આ વાત આપણે હર્ષભાઈ સંઘવી ગૃહમંત્રીજી સાંભળે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાંભળે તો ખોટું શું છે? તો સારી વાત છે. આમાં એવું છે, અત્યારે કલબલિયા ગેંગ બહુ મોટી થઈ ગઈ છે. દરેકને એમ છે કે આપણે કડવું શું કામ થાવું, મીઠું બોલીને લાભ ન લઈ લઈએ. હવે અમારે તમારું રેશનિંગ કાર્ડ જોતું નથી, લાભ તો પછીની વાત છે. અમારે કઈ જોતું જ નથી, પછી ક્યાં સવાલ છે ભાઈ સાહેબ? અમે તમને એમ કહીએ છીએ, જો માની ગાળ ઘીની નાળ, અમારી એટલે કે મીડિયા અમે નિષ્પક્ષ રીતે કહીએ છીએ. તમે જિગ્નેશભાઈ મેવાણીને પૂછો કે મારું આખું નામ બોલી દે, જગદીશ ફલાણાભાઈ મહેતા બોલી દે, કઈ જ્ઞાતિના છે એ બોલી દે. કોંગ્રેસમાં જેટલા પ્રવક્તાથી માંડીને બધા છે, માની લઈએ બે ઘડી કે ભારતીય જનતા પાર્ટીને એમ લાગતું હોય કે જગદીશભાઈ મોડિફાઈડ કરે છે, યા તો જગદીશભાઈને એ બધા કંઈક એક છે. કોઈને પણ પૂછી લો મારા પરિવારમાં કોણ કોણ લેખો છે, એનું કોઈને નામ આવડતું તો કે હું શું છું, ક્યાં છું, મારી જ્ઞાતિ શું છે, કોઈને કાંઈ ખબર જ નથી. સરકારને કાંઈ ખબર. મેં કીધું ને, બે આંખ જેવું છે, એક આંખ બીજી આંખને જોઈ ન શકે એવું. એટલે એ તો એવું માની બેઠી છે કે આ ભાઈ બોલે છે એટલે આમ. અરે ભાઈ, હું બોલું, જો મને તમારે કંઈક ટાર્ગેટ કરવા માંગતા હો તો મેં તો અનેકો વખત કીધું કે દિવ્ય ભાસ્કર દૈનિકમાં તો નામ જોગ સૌથી પહેલા આવેલું છે બધા તથાકથિત આરોપીઓનું. તો તમે તેને કાંઈ સડાવી જતા છો? એવું હોય ભલા માણસ, સાચું ને સત્ય લખવું એ મીડિયાનો ધર્મ હોય છે. એ પ્રમાણે અમે તમને કહીએ છીએ
કે ક્ષત્રિય સમાજ વખતે પણ બેન અમારી એ વાત હતી, તમારા સહિતની બધી જ જેટલી ન્યૂઝ પોર્ટલ થી માંડીને ચેનલ્સમાં હું કહેતો હતો, બા કાયદા દાવો ઠોકીને કહેતો હતો કે જો સરકાર અમારી પાસેની કોઈ વાત માને, અમારી સાથે ચર્ચા કરે તો હું મધ્યસ્થી બનીને એક વચનો રસ્તો બેયના માટે. તો એમાં એ ખોટું શું છે? મેં કઈ સોપારી થોડી લીધી છે. મેં એમ કીધું હતું કે ભાઈ તમારા ભાગ્યમાં હોય તો તમારું બે જણા ઝઘડતા હોય તો સમાધાન તો ત્રીજો જ માણસ કરે ને. અને એ કુદરતી એવું હતું કે ક્ષત્રિય સમાજને પણ અમારી ઉપર થોડુંક માન મર્યાદા લાગી અને એમ લાગ્યું કે માણસ તટસ્થપણે સાચું બોલી રહ્યા છે. અને સરકારમાં તો આપણે બધા લાઇમલાઇટમાં હોઈએ અથવા તો જાહેર જીવનમાં છીએ એટલે સરકારમાં 5 લોકો ઓળખતા હોય. તો મેં મારા લેવલ પ્રમાણેના જે પ્રધાન કહી શકાય એવા લોકો સુધી અમુક વાત પહોંચાડી હતી કે ભાઈ બધું સમાધાન થઈ શકે એમ છે. ખાલી મને તમે એટલું જ કહો કે મારી સાથે મીટિંગ કરો, હું કહું છું એટલું ખાલી ગોઠવી આપો. એટલે કાંઈ ગોઠવવામાં તમારે ક્યાં મારા ઘરે ઘઉં નાખી જવાના હતા? ગોઠવવું એટલે તમે એકબીજા મળી લ્યો એટલે હું વચ્ચે બેહીને વાત પૂરી કરાવડાવું એમ. તો માની લ્યો કે હું સફળ થાવ તો આ પ્રધાનો જે છે ને સાહેબ, એમાં પ્રોબ્લેમ બધો આ બહુ હોય છે. એને એમ છે કે માની લ્યો કે આ ભાઈ થ્રુ કાંઈક સમાધાન થઈ બી જાય તો પછી તો અમારી શું વેલ્યુ? એમ કે ક્યાં અમે ફેરકણા લઈને ફરીએ ચારેક હેલિકોપ્ટરના, અને ક્યાં આ ભાઈ જેની પાસે ચપ્પલે ફાટલા છે અથવા તો બીજી જોડી બૂટ નથી. તો ભાઈ એ છોડો યાર. સુદામા હોય ને કૃષ્ણના મિત્ર હોઈ શકે યાર, ફાટલા લુગડા ભલે નહીં હોય, એમાં ક્યાં કઈ તમે કૃષ્ણ છો, અમને કાંઈ વાંધો નથી. પણ અમને અમારા સુદામા જે છે એમાં અમને માન છે. અમારે તાંદુળ અમારી પાસે છે, કાફી છે, અમારે તમારા માવા મીઠાઈ નથી ખાવી. પણ એ બધી વાતો મેં સાંભળી એટલે કહું છું. આમાં રાજ્ય સરકારે મને ક્યાંય કીધું નથી, પણ મને તંત્રવાહકોએ પત્રકારોને જે વાત કરી છે એ વાત હું અત્યારે કહી રહ્યો છું કે આવી બધી વાતો આવી કે સરકારના મગજમાં કંઈક એવું છે કે આ ભાઈ જે છે યા તો એ પોતાની જાતને બહુ મોટો માને છે એટલે સરકાર એમ પૂછે કે એની ઓકાત શું છે એમ કહે છે. મેં સાંભળ્યું છે. હવે આપણી ઓકાત મેં કીધું ઓલા રાહત ઇન્દોરીની તો છે એક પંક્તિ જ છે, मैं अखबार हूँ मेरी औकात ही क्या है लेकिन पूरे शहर में आग लगाने के लिए काफी हूँ. એ તો રાહત ઇન્દોરી કે છે. આપણે આગ નથી લગાડ્યો, અમે તો ઠારવા માટે આવ્યા છીએ કે ભાઈ તમારા ને ક્ષત્રિય સમાજ વચ્ચે જે આગ લાગી છે અત્યારે રાજ્ય સરકાર અને ગુજરાતની પીડિત પ્રજા, જે કરુણાત્મિકાઓની પીડિત પ્રજા, એના વચ્ચે જે અસમંજસ પ્રવર્તે છે, જે આગ લાગવા જેવી ઘટના છે, સરકારને ડેમેજ થાય એવું છે. તો એમાં સારું કંઈક આપણે કહી શકતા હોઈએ તો બેયનું ભલું થાય. મને ક્યાં સરકારે પણ ક્યાં કીધું કે ભાઈ તમે મને આ સમાધાન કરાવી દો તો કાલથી તમારું સન્માન કરી લેવું, એને કઈ કીધું નથી. બલકે ભોજ્યભાઈ ઓળખતો નથી. હવે આપણે સામાન્ય માણસ છીએ બાપા, આપણે ક્યાં કઈ પણ વાત મારે તમારા હિતની કે અહિતની, મારે હું કમસે કમ તમને ઓળખું છું, મારે કહેવામાં વાંધો શું? તમે પછી કરો ન કરો તમારી મરજી છે, પણ સામે કૂવો છે મારે કેવું તો જો ને ભાઈ, સામે કૂવો છે બેન, પડો ની જરાક નીચે જોજો. હવે એમાં તમારું ક્યાં મેં અપમાન કરી નાખ્યું? મેં જોયો કૂવો છે, તમે ન પડો તો સારી વાત છે, પડવું હોય તો તમને ક્યાં ના છે? એટલે આ કેટલાક સમયથી જે ટીવીમાં આપણે બોલી રહ્યા છીએ બેન વિવિધ પ્રસંગોમાં, તો એનાથી એવું મને જાણવા મળ્યું પત્રકારો થ્રુ જ કે ભાઈ એમાંથી સરકાર એમ કે નારાજ છે, સરકાર તમને ગોતે છે. ભાઈ ક્યાં ગોતે? તો હું ક્યાં છુપાઈ ગયો કે તું સદામ હુસેન છું? આ રહ્યો ગોતવાનો ક્યાં પ્રશ્ન છે? અને મેં ક્યાં કોઈ તમારું કાળું ધોળું કરીને મેં બોલેલી કોઈ વાત ખોટી વાત મને કયો. હવે વાત રહી કહેવાની લઢણની, તો ભાઈ જેમ તમે સરકાર છો, કાં તમે અમારી જેમ લઢણ, અમારી જે ઈચ્છા છે કાં તમે પૂરી નથી કરતા. હાલો તમે જો લઢણની વાત કરો, જગદીશભાઈના શબ્દોથી તમને વાંધો હોય તો તમારા કર્તવ્ય છે કે અમને વાંધો છે, અમને એટલે રાજકોટને. અમારો ઇન્ડિવિજ્યુઅલ ક્યાં મારી કોઈ ત્યાં ફાઇલ મૂકી છે મેં કે કોઈ હિસાબે આ ફાઇલ પૂરી કરી નાખો? ભલામણ અમારું કાળે નથી. છોડો યાર હવે બધું ડીંડક. 30 વર્ષથી આ ગામમાં છીએ. કોઈ અમને કહી દે કાળો ડાઘ લાગ્યો હોય તો. અમે તમને એમ કહીએ છીએ કે આ જે પીડિત પ્રજા છે એ જે માગણી કરે છે, એની જે તમન્ના છે, ઈચ્છા છે, એ સરકાર પાછું કરી શકે એમ છે. સરકારે પાછું કઈ ગલોટિયું ખાવાની જરૂર નથી. સરકારે કઈ ઊંધું હતું નથી થઈ જવાનું. સરકારે કરોડો રૂપિયા આપી નથી દેવાના. સરકારે કઈ બીજો ફેરફાર નથી કરવાનો. પણ સહાનુભૂતિ કે માનવતા નામની કોઈ ચીજ તો હોય. તો અમે તમને એટલું જ કહીએ છીએ કે આ સમાજ આવું ઈચ્છે છે એવું તમે કરી દો એટલે તમારામાં શાંતિ રહે. સરકાર સ્થિર છે. 156 માંથી બીજા 6 ઉમેરાણા, 161 જેટલા ધારાસભ્યો છે. છતાંય તમે વિચાર કરો આજની તારીખે સ્થિતિ બેન શું છે? એ લોકો એમ કહે છે કે અમે બોલીએ ખરાબ છે, પણ અમારું જવા દો, અમે જે હોય તે હાલો. તમે અહીંયા રાજકોટમાં
તમે ગમે એને પૂછો, રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના દર દિવસે ડેઈલી કહું છું 2, 4, 5 નાના મોટા ફંક્શન હોય છે અને અખબારોમાં 8, 10 પ્રેસ નોટ આવતી હોય છે. અત્યારે કેટલા ટીઆરપી કાંડથી શરૂ કરીને આજ સુધીની ઘટના છે. ફંક્શન નાના મોટા થાય છે એમાં ના નહીં, એ હોલમાં થાય છે અને ક્યાંક ક્યાંક ખૂણે ખાતરે થાય છે. પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અગાઉ અમને બધા જ ને જાહેરમાં મળી શકતા હતા અને મળતા હતા, એટલું જ નહીં ખુલ્લા દિલે વાત કરતા હતા. અમને એમ લાગતું હતું કે અમારા કોક લોકો છે, અથવા તો એને એમ હતું કે અમે પ્રજાના છીએ. એવું હવે વાતાવરણ કેમ નથી એ એને જોવું જોઈએ. તમે અત્યારે પહેલાની જેમ નીકળી શકો છો? ના, નીકળી નથી શકતા ભાઈ. તમારી ઉપર દાગ છે. એવરી ડે છાપામાં બધું આવી જ રહ્યું છે. એકમાં મારો હું એક બોલતો હોઉં તો ઠીક છે, તમામ દૈનિકોમાં આવે છે, કાળા કોપનું આવે છે. તો તમે કોઈને કઈ ન કરો, અમને ટાર્ગેટ કરો, તેનો શું અર્થ છે એમ? એટલે આ વાત ક્યાંક આવી હતી. પણ મેં આપને કહું ફરીથી કે કઈ રેડ બેડે કઈ પડી નથી, ખાલી રેડ એલર્ટ. મેં એમ કીધું કે એવું સંભવ છે કે એ લોકો એમ કહેવા માંગતા હોય કે ભાઈ તમે જાળવા જાજો. પણ જાળવામાં આજે શનિવાર છે, એ મારે શું કેવું? આજ શુક્રવાર પછીનો વાર છે, રવિવાર પહેલાનો વાર છે, એવું કેવું કે આજ શનિવાર છે એ કેવું? એમાં ખોટું હું ભલામણા? તમારી ભૂલ થઈ છે તો ભૂલ તો દશરથ રાજાની થઈ હતી, તો એને ક્ષમા માગી લીધી હતી. જ્યારે કે શ્રવણના માવતર તો પ્રજ્ઞાચક્ષુ હતા, એને દ્રષ્ટિહીન હતા, તો પણ એને જોયું નતું કોણે મારા દીકરાને માન નાખ્યું. તો રાજા એને કહેવાય કે એને તો શરણાગતિ સ્વીકારીને કીધું કે હે માવતરને કીધું, શ્રવણનાગ મારાથી ભૂલ થઈ ગઈ, તમારા દીકરાની હત્યા મારે ભૂલથી થઈ ગઈ, શબ્દવેધી બાણથી. હવે તમે કયો એમ હું કરું? હું રાજા છું, કહેતા હો તો તમને હું દત્તક લઉં અને હું તમારો શ્રવણ બનીને રહું, આખી જિંદગી તમને સાચવું અને બધી યાત્રા પૂર્ણ કરાવડાવું, અથવા તમારી મનની ઈચ્છા પૂરી કરાવું. અને નહીં તો હું દોષિત તો છું જ. તમે માનતા હો તો આલ્યો મારું બાણ, તમે હરી લ્યો મારા પ્રાણ. હવે એ રાજાને એ નૈતિકતાની ચરમસીમા છે. એવી વાત મેં દોહરાવી છે વારંવાર કે રાજ્ય સરકાર એમ કહી દે કે ટીઆરપી કાંડ હોય, તક્ષશિલા કાંડ હોય, મોરબી કાંડ હોય, કે અહીંયા રાજકોટમાં કોવિડ હોસ્પિટલનો કાંડ હોય, કે કાંકરિયા અમદાવાદનો કાંડ હોય, કે ભાઈ આ બધામાં તંત્રની ભૂલ તો છે કે નહીં? હાઈકોર્ટ અમથા તમને રોજ ડફણા મારે છે. હાલો હું છોડો, હું તો હાઈકોર્ટ, હું તો સામાન્ય માણસ. હાઈકોર્ટ ક્યારે કહેતા હોય? એ તમને ડફણા ક્યારે મારતા હોય કે ભાઈ મ્યુનિસિપલ કમિશનરો એ બધા દાટ વાળ્યો, એને પકડો, એને એની ઉપર કાર્યવાહી કરો, કીધું છે ને? પછી એસઆઈટી નિમિત્તે કીધું ને કે આ ડિંડક બંધ કરો, શટ ડાઉન ઇટ. હાઈકોર્ટે કીધું આ ડિંડક બંધ કરો, ખોટું છે, આને 21 દિવસ એમને કાઢી નાખ્યા, કાંઈ હોતું નથી. આજની તારીખે 4 જેટલી એસઆઈટી નિમાણી છે, નાની મોટી તપાસ સમિતિ, પોલીસથી માંડીને એસઆઈટી સુધીની. હજી સુધી જે આખી રાજકોટની તમામે તમામ જનતા જેના છૂટ મોઢે નામ લઈ રહ્યા છે કે ઓરિજિનલ ગુનેગારો આ છે, તો એનું તો તમે એસઆઈટી વાળાએ હજી સુધી કોઈ વાળે વાંકો કરી શક્યા નથી. જ્યારે કે આખું રાજકોટ ગાય છે હવે તો, મોઢા મોઢ બોલે છે. દર ત્રીજા માણસને પૂછો એટલે તમને આખી વંશાવળી કહેશે કે કોણ આમાં પાપી છે એમ, માની લો. તો એ વાત અમે કહીએ છીએ તો એ તો તમારા હારા, એટલે કે રાજ્ય સરકાર માટે સારું કહેવાય કે ખરાબ કહેવાય? અને તમે ઢાંકો ઢંકાય તારો કી જો તમે ચંદ્ર છુપે સૂર્ય છુપે બાદલ છાયો, એ ન થાય ભાઈ. તમે ઢાંકો, એ ક્યાં શું ઢાંકો? બધાને ખબર છે ને હવે ઢાંકવાનું ક્યાં? તમે પેલો પક્ષી આવે ફિનિક્સ પક્ષીની જેમ, તમે એમને મોઢું નાખી દો એમને ધરતીમાં, એટલે કે સૂરજ નથી ઉગ્યો એમ થોડું હોય. સૂર્ય ઉગ્યો, તમારું મોઢું ધરતીમાં છે. એટલે તમારું પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળે, તારી બેરડીને બુડવા નહીં દઉં એમ જાડેજો કે તેરોલ કહે છે. એમ અમે તો તમને મીડિયા તમને એમ કહે છે કે ભાઈ તમારાથી ભૂલ થઈ ગઈ છે અને તમારે સ્વીકારવું પડ્યું છે, બાકાયદા હાઈકોર્ટના કહેવાથી સ્વીકારવું પડ્યું છે. તો અમે તમને સારી બે વાત કરીએ છીએ કે ભાઈ સાહેબ તમે આમાંથી હજી પ્રજામાં વચ્ચે જાઓ, બચી જશો. તમે અમારી સંવાદ કરો, સંઘર્ષ ન કરો, સંવાદ કરો, અમને પૂછો. અમે અમારી જાતને કાંઈ માનતા નથી. મેં એમ સાહેબ સરકારે એવો શબ્દ વાપર્યો છે કે એની ઓકાત શું છે, એટલે કે મારી. એટલે ભાઈ સાહેબ અમારી ઓકાત શું હોય? અમે તો સામાન્ય નાગરિક છીએ. અમે સામાન્ય નાગરિક છીએ, નાના માણસ છીએ, પગારદાર છીએ, અમે ભાડે રહીએ છીએ, અમારી પાસે કોઈ મોટી મિલકત નથી, કાંઈ છે નહીં, ભગવાન દયા છે, ખાઈએ પીએ છીએ, બસ એટલું ઇજ્જત આબરૂથી જીવીએ છીએ. તો અમારે અને કઈ જોતું નથી તમારી પાસે સરકારને, કે સમજી લ્યો. અમારે કોઈ પુરસ્કાર જોતો નથી, અમારે તમારી પાસે પાવલી જોતી નથી, તમારી રહેમ દ્રષ્ટિ જોતી નથી. અમારે નીતિથી ખવાય મળે એટલું ઘણું છે, ધન્ય હો. તો સવાલ એ છે, પણ અમે તમને જે કહીએ છીએ એ કડવાણી છે, એ સારામાં સારી વાત છે. જો તમને ગળે ઉતરે તો એ તમે હવે ભૂલી જાઓ કે અમે ગૃહમંત્રી છે કે મુખ્યમંત્રી, કઈ આજીવન છો નહીં ભાઈ, સમજી લો. આ બધા ટમેટા છે, લાલ લાલ હોય છે, એ બધા 5-5 વર્ષે ફૂટી જતા હોય છે.
તો એનું કાંઈ નેઠું નથી. તો એમાં તમે છો તો છો, અમે ક્યાં, અને ભગવાન તમને હજી કહો હજરા અમર રહો, અમારી ક્યાં ના છે, પણ તમે અમને શત્રુ શું શેના માની બેઠા? તમે અમને પૂછો, અથવા તો તમારી પાસે કાંઈક પુરાવા હોવા જોઈએ કે જુઓ બા કોંગ્રેસે તમને 50 લાખ રૂપિયા આપી દીધા, તમે મારી પાસે પડી ગયા, ઓકે, તો બરોબર છે. અથવા અમે તમને છાપીને તમને કીધું હવે પછી કંઈક માગણી કરી હોય તો ઠીક છે. એવું કાંઈ છે નહીં ભલામણા. ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો, જે છે તે અમે બોલીએ છીએ, તમને ગમે કે ન ગમે. પણ રેડ બેડ નથી, પણ રેડ એલર્ટ જેવી કંઈક વાતો આવી છે. હવે રાજા રામ જાણે જે થાય ખરી, આપણને સાંભળનારાને જે વધી શું કરી દે બેન, સમજી લ્યો. મોટા માણસો છે, સરકાર છે, બરાબર. કેજરીવાલને પૂરી દીધું તો આપણે સામાન્ય માણસ છીએ, તો પૂરી દે 6 મહિના જેલમાં, તો અમથે ક્યાં ફરક પડતા હે? હવે અમારી ત્યાં ક્યાં અહીંયા કરોડો રૂપિયાની મિલકત છે કે મારું ત્યાં કહેવાય ઓહો કારખાનું કોઈ લૂંટી જાય છે, દીકરી ને ઘરના ને ખાઈ પી લે રોટલા, બીજું હું રમે જેલ. એટલે સવાલ એ છે બેન કે એવી રીતે ન કરવું જોઈએ. સરકારે મીડિયાનો અવાજ એમ ન દબાવવો જોઈએ, અથવા તો કોઈ પ્રેશર ટેક્ટિક અપનાવવી ન જોઈએ. એને આપણી થોડી કુંડલી કાઢી લેવી જોઈએ કે ભાઈ આટલા વર્ષોથી અમારી કોઈ બેકગ્રાઉન્ડ છે ખરાબ, અમે કોઈ કાળા ધોળા કર્યા છે, અમારી કોઈ ફાઇલો પાસ થઈ ગઈ છે, અથવા તો વાકાતરા કર્યા છે, અમે કોઈને ખંડણી ઉઘરાવી છે, કોઈને ફોન કરીને પૈસા ઉઘરાવ્યા છે, કાંઈ પણ કર્યું હોય તો 100% તમને અધિકાર છે કે ભાઈ અમારામાં કંઈક કાળું ધોળું તમે ભાળી ગયા. અમે તો તમારા હિત માટે સાચી વાત કરીએ છીએ. જે માવતર કે વડીલો તમને કહેતા હોય એમ અમે તમને કહીએ છીએ કે ભાઈ પ્રજા આવું માને છે, અને તમારે તો એનો ઉપયોગ કરવો છે. તમારે એટલે સરકારે તો આનો બહુ શ્રેષ્ઠ ઉપયોગ કરવો જોઈએ કે તમે જેની સાથે આંખથી આંખ મિલાવીને વાત નથી કરી શકતા એવા ક્ષત્રિય સમાજ અને અત્યારના જે પીડિતો છે એને તમે આંખથી આંખ મિલાવીને વાત કરીએ કોઈ સ્થિતિમાં તો છો નહીં. તો તમારો સદભાગ્ય હોવા જોઈએ. તમારે એ ગણવું જોઈએ કે કમસે કમ અમારા જેવા, એટલે આપણા જેવા મીડિયા કમસે કમ એવા છે 5 મીડિયાના પાત્રો કે એ બેનો સેતુ બની શકે એમ છે, આ બાજુનો પણ ને આ બાજુનો પણ. તો તમે અમારો એનો સદુપયોગ કરો. આપણી ઈચ્છા શું હોય છે? સર્વદા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ભાઈ આપણો દેશ છે, આપણું રાજ્ય છે, આપણું શાંતિ, આપણું શહેર છે, પીડિતોને ન્યાય મળે, સરકારને શાંતિ મળે, તો એમાં ખોટું હું? એટલે હવે એ સરકારની, જો કે મેં કીધું એમ કે મોટા માણસો છે, સરકાર છે, એટલે એ એની રીતે વિચારતા હશે. તો હવે આપણે એની પાસે તો કોઈ ઈલાજ છે નહીં બેન. પણ કોઈ જાતની અમને અત્યાર સુધી કમસે કમ રેડ બેડ નથી. બાકી ગતિવિધિની વાતો સાંભળી છે કે તંત્ર કંઈક આવું વિચારી રહ્યા છે કે કંઈક આનું જો ભેગું થાય તો ગાહડો પોટલો બાંધીને ભાઈને રવાના કરીએ સમજ્યા મથુરાની જેલમાં. તો હવે એ તો ગોતે તો ઠીક છે, બાકી હરી ઈચ્છા. બોલો બાકીનો વિષય કયો બેન.